વિદ્યાર્થી મિત્રો નમો નમઃ, કેમ છો? સૌ મજામાં ને? હજુ પણ તમે સૌ ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી આ બધા પાઠ શીખી રહ્યા છો, ભણી રહ્યા છો. જ્યાં સુધી આનો નિવેડો ના આવે, આપણે રૂબરૂ મળવા માટેનો, ત્યાં સુધી આપણે આ વર્ગ ચાલુ જ રાખીશું. આજે ધોરણ 11 સંસ્કૃત વિષય માટેનો પદ્ય ક્રમાંક 4 લઈને તમારી સામે આવ્યો છું. અને પદ્ય પાઠનું નામ છે દશકમ ધર્મ લક્ષણમ. ધર્મના 10 લક્ષણો. ધર્મ એટલે શું? તો કે ધર્મ અહીંયા હું રિલિજનના અર્થમાં કે સંપ્રદાયના અર્થમાં કે ક્રિયાકાંડના અર્થમાં લેતો નથી. કોઈ ક્રિયાકાંડ કરતું હોય ભક્તિભાવથી, સારી વાત છે, પણ એનાથી એ વ્યક્તિ ધાર્મિક બની જતો નથી. પણ ધર્મની સાચી વ્યાખ્યા છે કે કર્તવ્ય. જે કર્તવ્ય અભિમુખ રહેતો હોય છે, હંમેશા કર્તવ્યથી ચ્યુત થતો નથી, એ ખરા અર્થમાં ધાર્મિક છે. તો આ ધાર્મિક વ્યક્તિના લક્ષણો કેવી વ્યક્તિને તમે ધાર્મિક કહી શકો, એના અહીંયા 10 લક્ષણો આપ્યા છે. આપણે ત્યાં શ્રુતિ ગ્રંથો અને સ્મૃતિ ગ્રંથો છે. એમાં જે બ્રાહ્મણ, આરણ્યક, વેદ, ઉપનિષદ આ બધા શ્રુતિ ગ્રંથો છે. અને પુરાણો, રામાયણ, મહાભારત, સ્મૃતિઓ આ બધા સ્મૃતિ ગ્રંથો છે. એ સ્મૃતિ ગ્રંથોમાં ધર્મના લક્ષણો બતાવ્યા છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં પણ છે, દક્ષ સ્મૃતિમાં પણ છે, મનુસ્મૃતિમાં પણ આ લક્ષણો બતાવે છે. બધામાં 10 લક્ષણો નથી, વધતા ઓછા પ્રમાણમાં છે. દરેક સ્મૃતિ ગ્રંથની સંકલ્પના જુદા જુદા એ એંગલથી કરવામાં આવી હોય છે. એટલું જ નહીં, શ્રીમદ ભાગવત પુરાણમાં તો 30 લક્ષણો બતાવ્યા છે ધર્મના, સ્કંદ 7મો. પરંતુ અહીંયા એ પસંદ કરેલા, જે બધામાંથી પસંદ કરીને જે મહત્ત્વના છે એવા 10 લક્ષણો બતાવ્યા છે. કુલ શ્લોક અહીંયા 11 છે, કારણ કે પહેલો જે છે એ યાદી આપી છે કે કયા ધર્મના લક્ષણો આપણે શીખવાના છે, એની એક યાદી આપી છે. જોઈએ આપણે. એક વાત કહી દઉં કે દરેક શ્લોક છે અનુષ્ટુપ છંદમાં છે. 4 ચરણ હોય, 8 અક્ષર હોય એક ચરણમાં. 4 ચરણના કેટલા અક્ષર થાય? ઘડી આવડે છે ને? 8 4 32. 32 અક્ષર હશે અનુષ્ટુપ છંદમાં. દરેકમાં તમે ગણશો. અહીંયા થોડાક વધારે હોય, અહીંયા નહીં ગણવાના. તમારા પાઠ્યપુસ્તકમાં ગણજો. અહીંયા વળી ઝૂમ કરીને ગણવા માંડતા નહીં, પાછા મને કહેતા નહીં કમેન્ટ બોક્સમાં કે સાહેબ આમાં તો વધારે છે, 24 નથી 27 છે. હશે, હું કામે મેં સંધિ વિગ્રહ કરીને શબ્દો કેટલાક લખ્યા છે, એટલા માટે. આપણે એનું ગાન દર વખતે કરીએ છીએ, જેનું જેનું થઈ શકશે તેનું. અનુષ્ટુપ છંદમાં છે એટલે સરસ ગાઈ શકાશે. ધૃતે ક્ષમા દમસ્તેયં શૌચમ ઇન્દ્રિય નિગ્રહ દિહિ વિદ્યા સત્યમાં ક્રોધ દશકમ ધર્મ લક્ષણમ. ધર્મના આ 10 લક્ષણ છે. ક્યાં 10 લક્ષણ છે? તો પહેલું છે ધૃતિ. ધૃતિનો અર્થ થાય ધીરજ. બધાને આપણે સમજવાનું છે ધીરજ. દરેકનો એક એક શ્લોક આપેલો છે, એટલે અહીંયા માત્ર આપણે એનો અર્થ જ કરવો છે, એને મારે સમજાવવું નથી. ક્ષમા એટલે ક્ષમા. દમ એટલે સંયમ. અસ્તેયમ એટલે કે ચોરી ન કરવી. શૌચમ એટલે શુદ્ધિ, પવિત્ર. ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિય પરનો સંયમ. ઇન્દ્રિય નિગ્રહ એટલે. દિહિ એટલે બુદ્ધિ. વિદ્યા એટલે વિદ્યા, શિક્ષણ. સત્યમ એટલે સત્ય. અક્રોધ એટલે કે ક્રોધ ન કરવો. આ ધર્મના 10 લક્ષણ છે. બરાબર યાદ રાખી લેજો. બહુ સરળ છે શ્લોક. ધીરજ, ક્ષમા, દમન. અહીંયા સંયમને આપણે શું કહેશું? દમન. ધીરજ, ક્ષમા, દમન. અસ્તેયમ ચોરી ન કરવી. શૌચમ શુદ્ધિ. ઇન્દ્રિય નિગ્રહ ઇન્દ્રિય પરનો સંયમ. ધી બુદ્ધિ. વિદ્યા સત્ય
અને ક્રોધ ન કરવો, ધર્મના આ 10 લક્ષણ છે. સીધો અનુવાદ એક વખત કરું છું. ધીરજ, હું જ્યારે ધીમે ધીમે ફરી છેલ્લી વખત અનુવાદ કરતો હોઉં ત્યારે તમે ધારો તો તમે અનુવાદ મારી સાથે લખી શકો છો. એટલે બધા હું જ્યારે બોલું છું ત્યારે તમે બધા અનુવાદ તમારે લખી લેવાનો છે. કોઈ શબ્દ રહી જાય તો થોડી વાર તમે પોઝ કરી દો તમારા વિડીયોને અને આગળ આ અનુવાદ તમે લખતા રહ્યો સાથે સાથે. આપણે જે રીતે અનુવાદ કરીએ છીએ તે જ રીતે તમારે અનુવાદ તમારી નોટબુકમાં લખવાનો છે. ધીરજ, ક્ષમા, દમન, ચોરી ન કરવી, શુદ્ધિ, ઇન્દ્રિય પરનો સંયમ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધ ન કરવો આ ધર્મના 10 લક્ષણો છે. હવે બીજો શ્લોક ગાઉં છું. ધૃતિ નામ સુખે દુઃખે યયા નાપ્નોતિ વિક્રિયા તામ ભજેત સદા પ્રાજ્ઞો ઈચ્છેત ગતિમાત્મના. તામ જો અહીંયા જો 3, 4, 6 ને 2 અહીંયા મારે અટકવાનું રહેશે. તામ ભજેત સદા પ્રાજ્ઞો ચેચ્છેદ ગતિમાત્મના. સંધિ છૂટી પાડેલી છે એટલે બરાબર વિચારવાનું કે 8 અક્ષર પછી મારે અટકવું જ પડે. હું જો અહીંયા અટકી ગયો ચ પછી તો હું જો આને ન ગાઈ શીખો. બરાબર, એક અક્ષર ઘટી જાય તો તમે એ લયમાં ન ચાલી શકો. એટલે દરેકમાં 8 અક્ષર પછી અટકવાનું છે. હવે પહેલું છે ધૃતિ. જો અહીંયા મેં લખેલું છે ધૃતિનો પ્રથમ શ્લોક છે. ધૃતિનો અર્થ થાય ધીરજ. હવે જુઓ, ધૃતિ નામ, નામ એટલે નામ એટલે સમજાય છે ને. ધૃતિ એટલે શું અર્થ થાય? ધૃતિનો અર્થ થાય એટલે. ધૃતિ એટલે સુખ દુઃખમાં, સુખે દુઃખે, સુખ દુઃખમાં, યયા એટલે જે, વિક્રિયામ ન આપનોતી વિકૃતિ પામતો નથી. વિકૃતિ પામવું એટલે ફેરફાર થવું. સુખ આવે તો એ છલકાઈ ન જાય ને દુઃખમાં ભાંગી ન પડે. આપણે બધા એવા છીએ કે આપણે થોડુંક સુખ મળે એટલે આપણે આમ મોજમાં આવી જાય કે ભાઈ જલસા છો આપણે, હા જલસા કરાય, પણ છકી ન જવાય. અને દુઃખ આવે એટલે આપણે રોવા માંડીએ કોકની આગળ, ભાઈ મરી ગયા, હજી જીવે છે, શ્વાસ ચાલે છે, તોય શું કે ભાઈ મરી ગયા હો. અરે નથી મર્યો ભાઈ તું. સુખ દુઃખમાં જે વિકૃતિ પામતો નથી ને કશો જ ફેર ન પડે. ગમે એટલી ધન સંપત્તિ આવે કશો ફેર ન પડે, ધન સંપત્તિ લૂંટાઈ જાય કશો ફેર ન પડે. આને કહેવાય ધીરજવાન વ્યક્તિ, ધૈર્યશીલ વ્યક્તિ. ધીરજ એટલે સુખ દુઃખમાં જે વિકૃતિ પામતો નથી. તામ ભજેત સદા પ્રાજ્ઞ, તેને હંમેશા, તામ એટલે તેને, હંમેશા, પ્રાજ્ઞ એટલે સમજદાર વ્યક્તિ, વિદ્વાન પુરુષે સેવન કરવું જોઈએ. તેનું હંમેશા સેવન કરવું જોઈએ. કોનું સેવન કરવું જોઈએ? ધીરજનું. ચ ઈચ્છેદ ગતિમ આત્મન, જે પોતાની સદગતિને ઈચ્છે છે. જુઓ, આત્મન એટલે પોતાની, ગતિમ એટલે સદગતિ. જે પોતાની આત્મન એટલે પોતાની, ગતિમ સદગતિ ઈચ્છે છે તે વિદ્વાન પુરુષે હંમેશા તામ ભજે તો તેનું સેવન કરવું જોઈએ. હંમેશા આપણે સદગતિ જ ઈચ્છવાની હોય. ક્યારે આપણે દુર્ગતિ ઈચ્છીએ કે અમારી દુર્ગતિ થાય? સદગતિ થાય. તો એ સદગતિ માટે શું કરવું પડે? ધીરજનું ધ્યાન ધરવું જોઈએ. ફરી વાત, પહેલી લીટી ખૂબ સહેલી છે. ધૃતિ એટલે સુખ દુઃખમાં, યયા એટલે જે, વિક્રિયામ એટલે વિકૃતિ ન આપનોતી વિકૃતિ પામતો નથી. અને જો અહીંયા ચ છે, અને અહીંયા જે શબ્દ એકવાર આવી ગયો છે. ધૃતિ એટલે જે સુખ દુઃખમાં વિકૃતિ પામતો નથી અને પોતાની સદગતિ ઈચ્છે છે. પોતાની સદગતિ ઈચ્છે છે તે વિદ્વાન પુરુષે હંમેશા, સદા એટલે હંમેશા, તામ ભજે તો તેનું સેવન કરવું જોઈએ.
ખૂબ સરળ છે અનુવાદ. ધીરજ એટલે કે ધૈર્યશીલ પુરુષ. ધીરજ રાખવી જોઈએ. ઉતાવળા સો આંબા ન પાકે. ધીરજના ફળ મીઠા, બધું આપણે સાંભળીએ છીએ. કીધું છે એક સુભાષિતમાં, અદ્યૈવા મરણમ અસ્તુ યુગાંતરેવા. આજે જ મરણ આવે કે યુગો પછી મરણ આવે. ન્યાયાત પથઃ, ન્યાયના માર્ગમાંથી ધીરાહા, ધીર પુરુષો પ્રવિચલંતી ન પદમ, એ વિચલિત થતા નથી. ન્યાયના માર્ગ પરથી ક્યારેય વિચલિત ન થાય. કોણ? ધૈર્યશીલ પુરુષ. આજે મરણ આવે કે યુગો પછી આવે ને કશી પડી હોતી નથી. એ ધૈર્યશીલ વ્યક્તિ હોય છે. એક મને પ્રસંગ યાદ આવે છે, નાનકડોક છે. ગોવર્ધનરામ ત્રિપાઠીનું નામ સાંભળ્યું હશે તમે, ગુજરાતી વિષય તમે ભણો છો. એમની જોરદાર એક પ્રથમ મહાનવલકથા જેને કહી શકાય એવી કઈ હતી? યાદ કરો. આવી યાદ? સરસ્વતીચંદ્ર. એ સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી એ ન્યાયાધીશ હતા, વકીલ હતા. હવે એક દિવસ બધા કાગળિયા એમણે પોતાના જે વાંચનનું જે ખંડ હોય ત્યાં એક ટેબલ ઉપર ગોઠવેલા હતા, બધા ટેબલ. એને આજે એક કેસ લડવા જવાનો હતો. બધી તૈયારી થઈ ચૂકી હતી. અંતિમ તારીખ હતી કેસની. અને થોડાક સમય માટે એ બહાર ગયા. બહાર ગયા અને પાછા આવતા હતા ત્યારે એમની એક નાનકડી પૌત્રી એ દોડતી દોડતી આવી કે દાદા દાદા દાદા, કે બેટા આજ તો બહુ ખુશ છે, શું છે? તો કે દાદા આવો તમને સરસ મજાનું બતાવું. તો કે છે શું, મને કહેતો ખરા? તો કે મેં સરસ મજાના આજે રમકડા બનાવ્યા છે, મેં હોડી બનાવી છે, મેં વિમાન બનાવ્યા છે, મેં ફૂલ બનાવ્યું છે. એમ હાલ મને બતાવ બતાવ. એ રૂમમાં લઈ જાય છે તો જે એમના અગત્યના જે દસ્તાવેજીય કાગળો હતા ને એમાંથી એણે આવા રમકડા બનાવ્યા હતા. હવે જેનો આજે કેસ લડવાનો હોય અને આવા કાગળિયાને રફે દફે કરી નાખે તો શું એનો પિત્તો જાય ને? એક થપાટ ચોંટાડી દે બીજા હોય તો. આ શું કર્યું, તને ભાન નથી? પણ આ તો ધૈર્યશીલ પુરુષ હતા. એમણે એમની માથે હાથ ફેરવો કે બેટા તને ખ્યાલ નથી કે આજે તે શું કર્યું છે? આજે મારા અગત્યના કાગળો હતા એના તે રમકડા બનાવી નાખ્યા છે. બેટા મારા અગત્યના કાગળોને ફાઇલોને ક્યારેય તું અડીશ નહીં હો, આવું નહીં કરવાનું. અને એ કે હું પાછું તૈયાર કરી લઈશ એમ કરીને પોતે કામે વળી ગયા. આને કહેવાય ધૈર્યશીલ વ્યક્તિ. ધીરજ રાખવી જોઈએ. એક વ્યક્તિ છે ને એ સ્મશાને બેઠો હતો, આમ હાથમાં બંદૂક લઈને. એને પૂછ્યું કે ભાઈ કાં અહીંયા બેઠો? તો કે મારા ઓલા ગોરધનભાઈને મારવા છે. તો કે તો જાને ગામમાં અહીંયા હું બેઠો? તો કે એક દી ત્યાં આવવાના જ છે ને. લે આવી ધીરજ ન રખાય હો. આ સમજ્યા પછી તમે એવી ધીરજ રાખતા નહીં કે આપણે તો ભાઈ વાંચવામાં એ નિરાતે વાંચવું. આ સાહેબે કીધું કે ભાઈ ધીરજના ફળ મીઠા હો, આપણે નિરાતે વાંચશું, એ વાત અહીંયા લાગુ પડતી નથી. અનુવાદ કરું છું, સીધો અનુવાદ, લખતા રહેજો. ધીરજ એટલે સુખ દુઃખમાં, ક્રમમાં જ લઈએ આપણે. ધીરજ એટલે સુખ દુઃખમાં જે વિકૃતિ પામતો નથી અને પોતાની સદગતિને ઈચ્છે છે તે વિદ્વાન પુરુષે હંમેશા તેનું સેવન કરવું જોઈએ. હવે ત્યાર પછીનો છે ક્ષમા. આપણે કહીએ છીએ ને ક્ષમા વીરસ્ય ભૂષણમ. હું અહીંયા સુધારું છું. ક્ષમા સર્વસ્ય ભૂષણમ. ખાલી વીર પુરુષનું શું કામ ભાઈ? આપણા સૌનું આભૂષણ છે ક્ષમા. આપણે ગાઈએ છીએ, ક્ષમા ખડગ કરે યસ્ય કિમ કરિષ્યતિ દુર્જના અતૃણે પતિતો વહની સ્વયમેવ પશામ્યતિ. ક્ષમા ખડક કરે યસ્ય, અહીંથી લેવાનો અનુવાદ. જેના હાથમાં કર એટલે હાથ, કર એટલે કર, કિરણ પણ થાય ને બીજો હાથ. જેના હાથમાં ક્ષમા કડક છે, ક્ષમારૂપી તલવાર છે. શું કીધું છે? ખડક એટલે તલવાર. ખડક બીન શબ્દ આવે છે ગુજરાતીમાં. તલવાર છે જેના હાથમાં. શેની તલવાર છે? ક્ષમાની. તેને દુર્જન કેમ કરી શકે? એનું દુર્જન શું બગાડી શકે, શું કરી શકે? દુર્જનનું કાંઈ ના આવે. ક્ષમા આપો, દુર્જન એની મેળાએ શાંત થઈ જશે. કેટલીક ગાળો દુર્જન દેશે, થાકશે. અતૃણે પતિતઃ વહની.
અતૃણ એટલે ઘાસ વગરના સ્થળે, ઘાસ વગરના, તૃણ એટલે ઘાસ, અતૃણ એટલે ઘાસ વગરના સ્થાને, પતિત પડેલો અગ્નિ, વહની એટલે અગ્નિ, અનલ એટલે અગ્નિ, અગ્નિ એની મેળાએ સ્વયં એવા એની મેળાએ જ પશામિત શાંત થઈ જાય છે, એની મેળાએ જ શાંત થઈ જાય છે. અહીંયા એક સુધારો કરાવું છું તમને. સ્વયં એવ ઉપશામ્યતિ શબ્દ છે, સ્વયં એવ ઉપશામ્યતિ, સુધારું છું. આવું લખતા લખતા ભૂલાઈ જાય, ખોટું લખાઈ જાય ને શું કહેવાય ખબર છે? મુદ્રા રાક્ષસ. શું કહેવાય? મુદ્રા રાક્ષસ. એનું અંગ્રેજીમાં તમને આવડે, ગુજરાતીમાં ના આવડે. અંગ્રેજીમાં એને શું કહેવાય? પ્રિન્ટિંગ મિસ્ટેક. હા, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, લેખન મિસ્ટેક કહેવાય આને, રાઇટિંગ મિસ્ટેક છે. પણ મેં સુધાર્યું છે ઉપશામ્યતિ. ઉપશામ્યતિ એટલે શમન થઈ જાય છે, શાંત થઈ જાય છે, એની મેળાઈ. જો તમે એક દિવાસળી લ્યો, દિવાસળીને તમે ઘાસમાં મૂકો તો સળગે, પણ ઘાસ ન હોય અહીંયા જમીન ઉપર નાખો તો શું કરાય? એની મેળાએ જ ઓલવાઈ જાય છે. બસ એમ જ. એમ દુર્જનને ગમે તેટલું તેની સામે ક્રોધ ન કરો, તમે સામે હુમલો ન કરો, આક્રમણ ન કરો, એની મેળાએ શાંત થઈ જશે. ક્ષમા ખડક કરે યસ્ય, જેના હાથમાં ક્ષમારૂપી તલવાર હોય તેનું દુર્જન કિમ કરીષ્યતિ, તેનું દુર્જન શું કરી શકે? અતૃણે પતિત વહની, ઘાસ વગરના સ્થાનમાં પડેલો અગ્નિ એની મેળે જ, સ્વયમેવ એની મેળે જ ઉપશામ્યતિ ઓલવાઈ જાય છે. ઈસુ ખ્રિસ્તને કીધું છે કે તમે લોકોને ક્ષમા આપો. કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર નહીં, 70 ગુણ્યા 7 વખત એને ક્ષમા કરો, માફ કરો. એટલે અનંત વખત તમે ક્ષમા કરો. એને જ્યારે વધસ્તંભ ઉપર જડી દેવાયા ત્યારે એણે કીધું કે હે ઈશ્વર, હે ગોડ, આ બધાને માફ કરજે, કારણ કે તેઓ શું કરી રહ્યા છે એ એમને ખ્યાલ નથી, એને ક્ષમા કરજે. આને કહેવાય એ ક્ષમા. જ્યારે તમે કોઈની સામે તમારું ખરાબ કરે છે, તમારું નુકસાન કરે છે, ત્યારે પણ તમે શાંત બેસી રહ્યો છો ને, એને ક્ષમા કહેવાય. સીધો અનુવાદ: જેના હાથમાં ક્ષમારૂપી તલવાર હોય તેનું દુર્જન શું કરી શકે? ઘાસ વગરના સ્થાનમાં પડેલો અગ્નિ એની મેળે જ ઓલવાઈ જાય છે. આ ક્ષમા. હા, તો હવે આપણે જોઈએ મિત્રો દમ. દમ એટલે આમ તો સંયમ થાય, દમન થાય, પણ જે વ્યવહારમાં જે કંઈ આપણે ભોગવીએ છીએ એના ઉપર સતત જાગૃત અવસ્થામાં રહીને ભોગવવાનું છે. આપણે એની સંકલ્પના જોઈએ એટલે ખ્યાલ આવી જશે. પહેલાં હું ગાઉં છું. ન રષ્યતે મહત્યર્થે વ્યસને ચ ન શોચતે સવે પરિમિતા પ્રજ્ઞા સદાંતો દ્વિજજુચ્યતે. જે મહત્યર્થે એટલે મોટા કાર્યમાં, જે મોટા કાર્યમાં હર્ષ પામતો નથી, મોટો લાભ થાય એને કાંઈ પણ, તો એ હર્ષ પામતો નથી. અને વ્યસને ચ ન શોચતી, અને આપત્તિમાં શોક કરતો નથી. જો આને દમન કહેવાય છે. ગમે તેટલું સુખ આવે તો એ છલકાઈ ન જાય, ગમે તેટલું દુઃખ આવે તો ભાંગી ન પડે. આપણે મોટાભાગે એવું બનતું હોય છે કે સુખ આવે એટલે આપણે જલસા કરવા મળીએ. જલસા કરાય પણ મર્યાદામાં. દુઃખ આવે એટલે કંઈ રડાય ન કરાય કોઈની પાસે જઈને કે ભાઈ મરી ગયા, મરી ગયા. ક્યાં મરી ગયો? હજુ શ્વાસ ચાલે છે તારો, મરવાની વાત જ ક્યાં આવે છે? પણ છતાંય અહીંયા એ જ એટલે વાત કરી છે કે આમાં જે આમ બેલેન્સ રાખી શકે એને ખરા અર્થમાં આવો વ્યક્તિ કહેવાય છે. જુઓ, મહત્યર્થે મોટા કાર્યમાં એટલે મોટા લાભની પ્રાપ્તિમાં, એમ અર્થ લેવાનો છે. મહત્યર્થે અર્થ એટલે લાભ. મોટા લાભમાં એમ પણ લઈ શકાય, મોટા લાભમાં હર્ષ પામતો નથી. ચ અને વ્યસને આપત્તિમાં શોચતી ન, શોક કરતો નથી. સ તે વય એટલે ખરેખર. વયનો શું થાય? તે ખરેખર
પરિમિત પ્રજ્ઞ, તે પ્રજ્ઞાવાન છે, બુદ્ધિશાળી છે, તે ખરેખર પ્રજ્ઞાવાન છે. સ દાંત દ્વિજ ઉચ્યતે, તે સંયમીને, તે દાંત એટલે સંયમી, તે સંયમીને દ્વિજ કહેવાય છે. શું કહેવાય છે? સંયમીને એ દ્વિજ કહેવાય. અગાઉ આપણે એક વખત આ શબ્દ આવી ગયો છે, કદાચ મેં સમજાવ્યો હશે. દ્વિજના 3 અર્થો થાય છે. દ્વિ એટલે 2 અને જ એટલે જન્મવું અથવા ઉગવું. જે 2 વખત જન્મે છે તેને દ્વિજ કહેવાય. દાખલા તરીકે દાંત, પક્ષી અને બ્રાહ્મણ. ખબર છે ને દાંત શું કામે? તો કે એક વખત ઉગે છે, દૂધિયા દાંત પડી જાય છે, પાછા ઉગે છે, એ પડી જાય પછી ન આવે, પછી 32 નાખવી પડે. બીજું દ્વિજ એટલે પક્ષી, ઈંડા સ્વરૂપે, પછી ઈંડામાંથી બહાર આવે છે, તે એનો બીજો જન્મ કહેવાય. અને બ્રાહ્મણનો જે જન્મ છે તે, અને પછી જે જનોઈ ધારણ કરે છે તે તેનો બીજો જન્મ છે, દ્વિજ. એને ખરા અર્થમાં દ્વિજ કહેવાય. દ્વિજ એટલે બ્રાહ્મણ નહીં, પણ જે સંયમી વ્યક્તિ છે, કારણ કે જે જનોઈ ધારણ કરે છે તેણે સંયમમાં રહેવું પડે છે, એ બ્રાહ્મણને, તો જ એને દ્વિજ કહેવાય છે. ફરીથી, જે મોટા લાભમાં, જે શબ્દ આપણે લેવાનો છે, યહ શબ્દ છે નહીં, પણ હું જે શબ્દ લઉં છું, જે મોટા લાભમાં, મહત્યર્થે મોટા લાભમાં હર્ષ પામતો નથી, કે ચ એટલે કે વ્યસને ન શોચતી, આપત્તિમાં શોક કરતો નથી, સ વૈ તે ખરેખર પ્રજ્ઞાવાન છે. યાદ રહેશે ને? પ્રજ્ઞાવાન, પ્રજ્ઞાવાન એટલે બુદ્ધિમાન છે, પ્રજ્ઞાવાન છે. તે સંયમીને દ્વિજ કહેવાય છે. જ્યારે દ્વિજ શબ્દ લખો ત્યારે તમારે અવતરણ ચિહ્નમાં આ શબ્દને લખવાનો છે, એટલે જુદો પડે થોડો શબ્દ. એ શબ્દને સમજાવવાનો છે. વિવરણાત્મક નોંધમાં પણ આ શબ્દ પૂછાય, દ્વિજ. તો મેં કીધું એમ 3 અર્થ તમારે બતાવવા પડે. અનુવાદ કરું છું. જે મોટા લાભમાં હર્ષ પામતો નથી, કે આપત્તિમાં શોક કરતો નથી, તે ખરેખર પ્રજ્ઞાવાન છે, તે સંયમીને દ્વિજ કહેવાય છે. બરાબર છે? આ દમ શબ્દ છે એ શબ્દને પણ તમારે બરાબર સમજવાનો રહેશે. ઘણી વખત દ્વિજ વિવરણાત્મક નોંધ તરીકે પૂછાય, તો આટલો શબ્દ જે છે સદાંત દ્વિજ ઉચ્યતે, એ સંદર્ભ સમજૂતી તરીકે પણ પૂછાય છે. એટલે આ શ્લોકમાં 2 પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. ત્યાર પછીનો શબ્દ આવે છે અસ્તેયમ. અસ્તેયમનો અર્થ આપણે અહીંયા લીધો છે ચોરી ન કરવી. હવે ચોરી ન કરવી એની સંકલ્પના અહીંયા કંઈક જુદી છે. આપણે એમ સમજીએ કોઈનું કંઈક લઈ લેવું એને જ ચોરી કહેવાય. એ માત્ર નાની સમજ છે, ઓછી સમજ છે. પૂરતી સમજ શું છે આપણે જોઈએ. અન્ય દીયે તૃણે રત્ને કાંચને મૌક્તિકે પીવા મનસા વિનિવૃત્તિ યા તદસ્તેયમ વિદુ બુધા. અન્ય દિયે તૃણે બીજાએ આપવામાં આવેલ, બીજાની પાસે રહેલ. શું? તો કે તૃણે ઘાસમાં, રત્ને રત્નોમાં, કાંચને સુવર્ણમાં, મૌક્તિકે મોતીમાં, મનથી પણ યા વિનિવૃત્તિ, મનથી પણ જે વિમુક્ત રહે છે, વિમુખ રહે છે, તેને બુધાહા વિદ્વાનો અસ્તેયમ વિદુહુ અસ્તેય કહે છે. અહીંયા અસ્તેયનો અર્થ અસ્તેય જ લેવાનો છે, પણ તમારે સમજવાનું ચોરી ન કરવી. પણ જ્યારે અનુવાદ કરશો ત્યારે તમારે અસ્તેય જ બોલવાનું રહેશે, કારણ કે એમ તો ન કહેવાય કે તેને વિદ્વાનો ચોરી ન કરવી એમ કહે છે, અથવા તેને વિદ્વાનો અચોર કહે છે એમ કહી શકાય. શું કહેવાય? અચોર એટલે ચોરી ન કરવી, ચોર નથી તે એમ કહી શકાય. અસ્તેય બોલો અથવા અચોર બોલો, બંને ચાલશે. અનુવાદ: અન્ય દિયે બીજાની પાસે રહેલો, તમારી પાસે રત્ન હોય, સોનું હોય, કંઈ વાંધો નથી, પણ બીજા પાસેની લાલચ રાખવી નહીં. બીજા પાસે રહેલ, અન્ય પાસે રહેલ ઘાસમાં, રત્નોમાં, સુવર્ણમાં કે મોતીમાં પણ મનથી વિનિવૃત્તિ યા જે
વિમુક્ત રહે છે, વિમુખ રહે છે. મનથી પણ જોજો. તમારે કોઈનું રત્નામ લઈ લ્યો એને ચોરી કહેવાય. તમે સોનું કોઈનું લઈ લ્યો ચોરી કહેવાય. તે સમયે પશુપાલન વધારે હતું એટલે ઘાસનો ઉલ્લેખ કર્યો છે. ઘાસ લઈ લ્યો ચોરી કહેવાય. તમે મોતી છે, માણેક જેને કહેવાય છે કિંમતી, એ લઈ લ્યો ચોરી કહેવાય. પણ મનથી પણ વિચારવાનું નહીં. કોઈ વસ્તુ પડી છે, આ મારી પાસે આવી જાય તો એ ચોરી કહેવાય. માત્ર લઈ લેવું નહીં, મનથી પણ ખોટો વિચાર આવવો, એ પોતાની પાસે આવી જાય એવો વિચાર આવવો, એને પણ ચોર કહેવાય છે. એટલે ચોરની વ્યાખ્યા થોડી વધારે આપી છે અહીંયા. ફરીવાર, બીજાની પાસે રહેલ ઘાસમાં, રત્નોમાં, સુવર્ણમાં કે મોતીમાં મનથી પણ, મનસા આપી, મનથી પણ જે વિનિવૃત્તિ વિમુખ રહે છે તેને બુધાહા વિદ્વાનો અસ્તેયમ અચોર વિદુહુ એટલે કહે છે. વિદુનો અર્થ શું થાય? કહે છે. સીધો અનુવાદ એક વખત કરું છું. બીજાની પાસે રહેલ ઘાસમાં, રત્નોમાં, સુવર્ણમાં કે મોતીમાં મનથી પણ વિમુખ રહે છે તેને વિદ્વાનો અચોર કહે છે. અસ્તેયમ, અચોર કહે છે. બરાબર છે. મનથી પણ આસક્ત થવાનું નથી. હવે આપણે એના પછીનો શ્લોક છે એ છે શૌચમની વાત કરી છે. શૌચમ એટલે શુદ્ધિ, પવિત્રતા. શું એની સંકલ્પના છે આપણે જોઈએ. શૌચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ બાહ્યમાભ્યંતરમ મૃત જલાભ્યમ સ્મૃતમ બાહ્ય ભાવશુદ્ધિ તથાંતરમ. આ શ્લોકને ફરીવાર ગાઈશ પાઠ્યપુસ્તકમાંથી જોઈને. એટલે એક એક અક્ષરને આપણે છૂટો પાડીને ગાવું ન પડે અને કોઈ ફેરફાર ન થાય. શૌચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ બાહ્યમાભ્યંતરમ તથા મૃજ્જલાભ્યમ સ્મૃતમ બાહ્યમ ભાવશુદ્ધિસ્તથાંતરમ. પરફેક્ટ જેને કહી શકાય. એક પણ અક્ષર અહીંયા વધારે બોલાઈ જાય, ઉચ્ચાર થઈ જાય તો તમારે એ ગોટા વાળવા જ પડે. એટલે મેં ફરીવાર પાઠ્યપુસ્તકમાંથી આ શ્લોકનું ગાયન કર્યું. શૌચમ ચ દ્વિવિધમ પ્રોક્તમ. શુદ્ધિ બે પ્રકારની કઈ છે. દ્વિવિધમ, દ્વિ એટલે બે પ્રકારની, પ્રોક્તમ એટલે કહેવાય છે. કઈ કઈ? એક બાહ્ય અને એક આભ્યંતર. આભ્યંતર એટલે આંતરિક. તમારે શુદ્ધ કરવું છે તો કેવી રીતે શુદ્ધ કરો? તો કે બાહ્ય રીતે અને એક આંતરિક રીતે. તમને ખબર છે કે બાહ્ય રીતે શુદ્ધ કેમ કરીએ આપણે? તો કે સ્નાન કરીને. આંતરિક રીતે અહીંયા સમજાવ્યું છે, આપણે સમજીએ. મૃત જલાભ્યામ સ્મૃતમ. મૃતનો અર્થ થાય અહીંયા માટી. માટી અને જળથી સ્મૃતમ કહેવાય છે. બાહ્ય, બાહ્ય શુદ્ધિ શેનાથી થાય છે? તો કે માટી અને જલથી. મેં સ્નાન કીધું તો માટી કેમ ભાઈ? હા, તમને ખ્યાલ હોય તો માટીથી પણ તમારું શરીર શુદ્ધ થાય. ખ્યાલ આવે છે? કાંઈ યાદ આવે છે? તમને યાદ ના આવે, અમારા જેવાને યાદ આવે. અથવા મેં જોયેલું છે. આ જ્યારે શું કહેવું મારે તમને, કેવી રીતે સમજાવવું આ, કે જ્યારે બધા એ મુલાકાતે ગામની બહાર જતા ખુલ્લામાં, જો મારે કેવું જ છે, કારણ કે અહીંયા શબ્દ આવશે. કયો શબ્દ આવશે? શૌચમ. સમજાઈ ગયું ને? શૌચમ એ જ છે. અહીંયા મુલાકાતે બહાર જતા પછી આવીને એ હાથ ધોતા. ઘરે આવીને શેનાથી ધોતા ખબર છે? માટીથી. આજે પણ ઘણી જગ્યાએ તમે જોયું હશે માટીથી હાથ ધોવે. માટીમાં એવો ગુણ છે કે તમારી એ શરીરની શુદ્ધિ કરે છે. માટીનું લેપન પણ કરતા હોય શરીરમાં શુદ્ધિ માટે. ચંદનનું લેપન કરે છે બધા. ચંદનમાં પણ કયો ગુણ છે? માટીનો ગુણ છે. સુખડ, આ બધા ઘણા બધા છે પ્રયોગો. ઘણા ચહેરા ઉપર લગાડતા હોય છે. મુલતાની માટી જેને કહો તમે. આ બધું શું છે?
હવે સમજાશે તમને કે માટી અને જલથી બાહ્ય શુદ્ધિ અને ભાવ શુદ્ધિ આંતરિક. આંતરિક શુદ્ધિ કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો? ભાવ શુદ્ધિ. તમારો ભાવ સારો હોય, તમારી ભાવના સારી હોય, જેને આપણે કહીએ છીએ પ્રાર્થના. પ્રાર્થનાથી આંતરિક શુદ્ધિ થાય છે અને સ્નાનથી બાહ્ય શુદ્ધિ થાય છે. આ બે વસ્તુ વાત કરી છે અહીંયા. મુખ્ય વસ્તુ આ કીધી છે. જો એક શબ્દ આવ્યો છે શૌચ. તમે શબ્દ આ સાંભળ્યો છે શૌચાલય. અત્યારે ચારે બાજુ આ શબ્દ વપરાય છે. શૌચ ક્રિયા. શૌચ ક્રિયા એટલે શરીરની જે ગંદકી છે, આપણે જે ખોરાક ખાઈએ છીએ, પાચન થાય છે, અને પાચન થતાં જે કચરો છે, કચરાને બહાર ફેંકવાની જે ક્રિયા છે તેને શૌચ ક્રિયા કહેવાય છે. અને શૌચ ક્રિયા થઈ જાય તો શું થાય? શરીરની શુદ્ધિ થઈ જાય. જોયું? એ શૌચ શબ્દ બરાબર છે. શૌચ શબ્દ બરાબર છે. ફરીવાર અનુવાદ કરું છું. શુદ્ધિ દ્વિવિધમ પ્રોક્તમ, બે પ્રકારની કહી છે, બાહ્ય અને આંતરિક. મૃત જલાભ્યામ, માટી અને જળથી કરવામાં આવતી શુદ્ધિને બાહ્ય એટલું જ લઈએ છીએ. બાહ્ય સ્મૃતમ એટલે કહેવાય છે, પણ એ છેલ્લે લેશું. આ જે સ્મૃતમ શબ્દ છે એ છેલ્લે લેશું આપણે. કહેવાય છે માટી અને જલથી થયેલી બાહ્ય, જલથી થયેલ શુદ્ધિ બાહ્ય, અને ભાવ શુદ્ધિને આંતરિક કહી છે. ભાવ શુદ્ધિને આંતરિક કહી છે. આ કહી છે એને આપણે આ બંનેમાં સાથે આપણે લઈએ છીએ. માટી અને જલથી શુદ્ધિને બાહ્ય, માટી અને જલથી થયેલ શુદ્ધિને બાહ્ય, અને ભાવથી થયેલ શુદ્ધિને આંતરિક કહી છે. સ્મૃતમ એટલે કહી છે. બીજી લીટી જરાક સમજવાની જરૂર છે. ફરી એકવાર બીજી લીટી સમજાવું છું તમને. પહેલાં અહીંયા જોઈ લઈએ. આ તો પહેલી લીટી બધાને આવડે જ છે. માટી, થોડાક શબ્દ ઉમેરવાના છે. માટી અને જલથી થયેલ, થયેલ શબ્દ લઈએ છીએ. માટી અને જલથી થયેલ શુદ્ધિ, અહીંયા શુદ્ધિ છે આપણે અહીંયા લઈએ છીએ બે વખત. માટી અને જલથી થયેલ શુદ્ધિને બાહ્ય, અને ભાવથી થયેલ શુદ્ધિને, તથા એટલે અને ભાવથી થયેલ શુદ્ધિને અંતરમ સ્મૃતમ આંતરિક કહે છે. અનુવાદ કરું છું એક વખત. શુદ્ધિ બે પ્રકારની કહી છે, બાહ્ય અને આંતરિક. માટી અને જલથી થયેલ શુદ્ધિને બાહ્ય, અને ભાવથી થયેલ શુદ્ધિને આંતરિક કહી છે. આપણે અહીંયા 1, 2, 3, 4, 5, 6 શ્લોક લીધા અને 5 ધર્મના લક્ષણો જોયા છે. દશકમ ધર્મ લક્ષણમ વિડીયો ભાગ 1માં પંચ ધર્મ લક્ષણમ આપણે જોયા. હવે વિડીયો ભાગ 2માં પંચમ ધર્મ લક્ષણમ પાછા આપણે જોવાના છીએ. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર.